ડાયપોલની અક્ષ પર રહેલા બિંદુ પર ડાયપોલ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. ચલો આવો પ્રશ્ન છે. મેં વાત કરી એમ કે આ 3 માર્ક માટે પૂછાતો હોય છે કે ડાયપોલની અક્ષ પર રહેલા બિંદુ પર ડાયપોલ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. બરાબર સમજીએ. પહેલી વસ્તુ તો સમજો કે અક્ષ, તો ડાયપોલની અક્ષ કહેવાય કોને એ બરાબર આપણે સમજવું જરૂરી છે. પહેલા તો ડાયપોલ કોને કહેવાય તો આપણે આગળના લેક્ચરમાં ભણ્યા કે એક ધન વિદ્યુત ભાર, એક ઋણ વિદ્યુત ભાર અને પરિમિત અંતર હોય તો આને શું કહેવાય? તંત્રને ડાયપોલ કહેવાય. બરાબર. અને ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય તો કે વિદ્યુત ભાર અને બંને વચ્ચેના અંતરના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ તરીકે વ્યાખ્યાયિત કરાય. અને ડાયપોલ મોમેન્ટ જે છે એની દિશા ક્યાંથી ક્યાં હોય? ઋણથી શરૂ કરીને ધન તરફ દિશા હશે. ચલો, તો ડાયપોલની અક્ષ આપણે વર્ટિકલ કે હોરિઝોન્ટલ બંને દોરી શકાય. હોરિઝોન્ટલ કે વર્ટિકલ. ચલો આ રીતે ડ્રો કરીએ કે અહીંયા આગળ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. તો અક્ષનો મતલબ થાય કે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર આવેલા બિંદુને ડાયપોલની અક્ષ પરનું બિંદુ કહેવામાં આવે છે. પહેલા તો એ સમજવું જરૂર છે. તો ડાયપોલની અક્ષ પરનું બિંદુ કોને કહેવાય તો કે બંને બિંદુઓને જોડતી રેખા પર આવેલા બિંદુને ડાયપોલની અક્ષ પરનું બિંદુ કહેવાય. ધારો કે આ પી છે, બરાબર, ડાયપોલની અક્ષ ઉપર બિંદુ છે. હવે તમને ખબર હશે પરિમિત અંતર આપણે લીધું હતું, આ ટોટલ 2a હોય તો આ કેટલું હશે? a. અને આ પણ કેટલું હશે? a. બરાબર છે. હવે વારાફરતી ડાયપોલ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો વારાફરતી આપણે પ્લસ દ્વારા આના ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર, લાસ્ટ ટાઈમ આપણે જે એક્ઝામ્પલ ભણ્યા હતા ને, બરાબર છે, કે બર્થડે કોનો છે તો કે પી નો. કોણ કોણ ઉજવવાના છે તો કે પ્લસ અને માઇનસ ક્યુ. તો એક વખત આની વારી ને એક વખત આની વારી. બરાબર છે. તો પહેલા આપણે E1 મેળવશું, ત્યારબાદ આપણે શું મેળવશું? E2 મેળવશું. બરાબર. અને જોઈશું જો આ પ્લસ હોય તો પ્લસ શું જાય? હવે જાય. બરાબર ને? પ્લસ શું જાય? હવે. એટલે E1 ક્યાં જશે? ઉપર જશે. અને માઇનસ દ્વારા આના ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જશે? નીચે જશે. તો એકદમ ઈઝી પોર્શન છે. ડાયપોલની અક્ષ પર રહેલા બિંદુ પર ડાયપોલ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર. પહેલા તો એ સમજવાનું કે અક્ષ કોને કહેવાય તો કે બંને બિંદુઓ, બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર આવેલા બિંદુ. અહીંયા હોય તો અક્ષ જ કહેવાય, અહીંયા હોય તો અક્ષ જ કહેવાય. ચલો ક્લિયર? ઓકે. હવે આપણે અહીંયા વેલ્યુ મૂકી, ભાઈ પી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. ક્યાં જોઈએ છે? પી. કેટલા વિદ્યુત ભારો છે આપણી પાસે? 2. આના દ્વારા આના ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર પ્લસ છે, પ્લસ એટલે હવે જશે. માઇનસ છે તો માઇનસ દ્વારા આના ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જશે? નીચે જશે. બરાબર છે. તો આ થઈ ગયું E2. તો હવે તમે જો E1 અને E2 બંને ઓપોઝિટ ડિરેક્શનમાં છે. એક વસ્તુ યાદ રાખવાની, ઘણા લોકો માઇનસ પ્લસ માં કન્ફ્યુઝ થતા હોય છે. બરાબર છે, કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર મૂકી આપણે કે ભાઈ સર મૂકું છું E બરાબર KQ/R², તો ત્યાં પ્લસ ક્યુ લખવું કે માઇનસ ક્યુ લખવું? જો તમે દિશા તમે પહેલાથી ડિસાઈડ કરી લીધી હોય તો પછી પ્લસ કે માઇનસ લખવાની જરૂર નથી. જો દિશા નથી ડિસાઈડ કરી તો વચ્ચે પ્લસ જ મૂકવાનું, અને પછી તમારે પ્લસ હોય તો પ્લસ લખવાનું, માઇનસ હોય તો માઇનસ લખો. બંને પ્રક્રિયા એક સાથે કરવી નહીં. બરાબર. તો હવે તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર શું થશે તો કે બાદબાકી થવાની છે, E1 માઇનસ E2. તો E1 હવે જોઈએ કે ભાઈ અહીંથી આ બિંદુ કેટલું આગું છે તો કે ભાઈ આ જે છે પી બિંદુ એ ઉગમ બિંદુથી આર અંતરે હોય તો આ આટલું આર છે, એ કાઢી નાખો તો આ શું થાય? આર માઇનસ એ. તો આપણે લખાય કે Q/R² લખવું છે ને, R² ની જગ્યાએ શું લખશું? આર માઇનસ એ હોલ સ્ક્વેર. આર માઇનસ એ હોલ સ્ક્વેર. બરાબર, બહુ ઈઝી છે. જેવા તમે દાખલા ગણતા હતા ને એ જ છે થિયરીમાં. બરાબર. પહેલા દ્વારા લેવાનું, પછી સોલ્વ થઈ જાય પછી બીજા દ્વારા લેવાનું, અને બંનેનો શું કરવાની? બાદબાકી કરવાની. સેપરેટ પણ કરી શકો કે પહેલા તમે E1 મેળવી નાખો, સમીકરણ 1 કહી દો, પછી E2 મેળવી નાખો, સમીકરણ 2 કહી દો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ P પર બંનેની શું થાય છે? રિવર્સ ડિરેક્શનમાં છે, બાદબાકી કરો.
કરી શકાય. અહીંયા જોજો મેઇન વસ્તુ જે છે ભૂલ કરતા હોય છે 99% વિદ્યાર્થીઓ અહીંયા છે કે આ માઇનસ ક્યુ છે, અહીંયા આમ લખી નાખે. પછી હું સુધારું છું, જોજો ભૂલ છે. હવે અહીંથી આ અંતર કેટલું છે એ આપણે જોવું છે. તો આટલું આર બરાબર છે, આર પ્લસ એ. તો આર પ્લસ એ. હવે મેઇન વસ્તુ જે સુધારવાની છે એ સમજજો તમે કે માઇનસ ક્યુ છે એટલે માઇનસ ક્યુ લખી નાખ્યું. જો તમારે માઇનસ લખવું જ છે તો બાય ડિફોલ્ટ આ પ્લસ રાખો. તમને ખબર જ નથી દિશા ક્યાંથી ક્યાં છે, દિશાની સમજ નથી. પ્લસ માંથી હવે જાય છે, ઓલામાંથી માઇનસ જાય છે, ટેન્શન નહીં લ્યો. આના દ્વારા આના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગે છે તો કે હા લાગે છે, કેટલું લાગે છે તો કે E1, બસ એટલું લખો. આના દ્વારા આના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગે તો કે હા લાગે, કેટલું લાગે તો કે E2 લાગે. તો પ્લસ હોય ત્યાં પ્લસ લખો, માઇનસ હોય ત્યાં માઇનસ લખો. આ પહેલી રીત બરાબર. પણ આપણે બીજી રીતથી એક્ઝામ્પલ કરીએ છીએ. ઓલરેડી ડિરેક્શન ખબર જ છે, પ્લસ હોય તો હવે, માઇનસ હોય તો ઇન. તો હવે ડિરેક્શન ખબર છે તો પછી તમે આકૃતિ ઉપરથી કહીએ કંઈક બંને વિરુદ્ધ સાઈડ છે એટલે આપણે માઇનસ કરવા પડે. તો આપણે શું કર્યું? માઇનસ. તો પછી અહીંયા માઇનસ કરવાની જરૂર નથી. માઇનસ હતું એટલે જ આપણે રિવર્સ ડિરેક્શન લઈ લીધી છે. રિવર્સ ડિરેક્શન લીધી એટલે જ માઇનસ કર્યું આપણે. તો હવે ફરીથી માઇનસ નહીં કરતા. અહીંયા બહુ ભૂલ થતી હોય. તમે જ્યારે ટેસ્ટ લખતા હોય ને ત્યારે તમે ભૂલ કરી હશે, જે તે સમયે ભૂલ નહીં કરતા. ઓકે, જો તમે એક્ઝામ્પલમાં યાદ રાખવાનું, જો તમે ઓલરેડી ડિરેક્શન સમજી અને લખ્યું છે તો પછી પ્લસ માઇનસ લખવાની જરૂર નથી. ઓકે, તો બસ હવે આને સોલ્વ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. આને શું કરવાનું? કે ક્યુ કોમન લઈ લ્યો, કે અને ક્યુ કોમન લઈ લ્યો, આનો લસા લઈ લ્યો. આ બંનેનો શું લેવાનો? લસા. 1/r-a² માઇનસ કરીને r+a². આને અહીંયા લઈ લ્યો, આને અહીંયા લઈ લ્યો. ચલો હવે સોલ્વ કરાવો. હવે ઈઝી છે બરાબર. આનું આન્સર જે છે આવો આવશે 2 kp. ના હજી વાર છે. 2 kp ડિવાઇડેડ બાય r³ બરાબર. સમજો 2 kp આ વિદ્યુત ક્ષેત્ર મળ્યું ખાલી, બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર મળ્યું. શું મળ્યું આ તમને? વિદ્યુત ક્ષેત્ર, પણ અદિશ સ્વરૂપે મળ્યું. આપણે લેવું છે સદિશ સ્વરૂપે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે. જો આ અંતર નાનું હોય વિદ્યુત ક્ષેત્ર સ્ટ્રોંગ હોય એટલે આ સ્ટ્રોંગ હશે, આ વીક હશે. એટલે આ 10 હોય તો આ 2 હોય. તો 10 ઉપર જતું હોય, 2 નીચે જતું હોય તો જીતે કોણ? 10 કે 2? એટલે વિદ્યુત ક્ષેત્ર હશે ક્યાં? પરિણામ વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ હશે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? ઉપર તરફ પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે. અને ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં હોય? તો આ ઋણ થી જોજો નહીં, સમાન દિશા છે ભાઈ. ડાયપોલ ની મોમેન્ટ ક્યાં છે? ઉપર. વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળ્યું? ઉપર. બંને સમાન દિશામાં. તો હવે આને સદિશ સ્વરૂપે લખવું હોય તો કે આની દિશા કઈ? તો કે ડાયપોલ મોમેન્ટની દિશામાં. p કેરેટ દિશા બતાવવામાં થાય. હમણાં જ આપણે ભણ્યા હતા ગયા લેક્ચરમાં. કુલમનો નિયમ આપણે વેક્ટર ફોર્મમાં સાબિત કર્યો હતો ત્યાં. તો ભાઈ ઈ ની દિશા ક્યાં છે? તો કે p ની દિશામાં. ઈ ની દિશા ક્યાં છે? તો કે p ની દિશામાં છે. તો આ ફોર્મ્યુલા થઈ ગયો 2 kp ના છેદમાં r³ ઇન્ટુ p કેરેટ. હવે જોજો આવા તમને સામાન્ય પ્રશ્ન પૂછે કે બિંદુવત વિદ્યુત ભારને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો E બરાબર થાય kq/r². એટલે E ચાલે છે 1/r². ડાયપોલ ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર. પછી હજી આપણે વિષુવવૃત્ત બાકી છે, પણ અહીંયા આપણે લખીએ 2 kp ડિવાઇડેડ બાય r³. તો E ચાલે છે 1/r³. આવા MCQ પૂછાય. જો બિંદુવત ના લીધે પૂછે તો E ચાલે છે 1/r². પરંતુ જો તમને પૂછે ડાયપોલ ના લીધે વિદ્યુત ક્ષેત્ર તો E ચાલે છે 1/r³. બંને સમજાણું? MCQ માં પૂછાવા યોગ્ય છે. તમને આનો ડિવિઝન પૂછે કે ભાઈ ડિવાઈડ કરો તો શું વધે? ખાલી 1r વધે. ખાલી શું વધે? 1r. હવે બંનેનો ગુણોત્તર મેળવો. બિંદુવત વિદ્યુત ભાર દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ ના લીધે મળતું વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર શું થાય? ઓપ્શન આપ્યા હોય r ઇન્વર્સ 1/r², 1/r³. તો આન્સર શું આવે? r ઇન્વર્સ 1/r. 1/r જ આવે ને? ખાલી r આવે, સોરી, ઉપર જશે. છેદનો છેદ r³ r². બરાબર. એટલે ખાલી શું રહેશે? r રહેશે. આવા પ્રશ્નો પૂછી શકે
ચલો ક્લિયર, આ સમજાણું? તો ડાયપોલની 3 માર્ક માટે પ્રશ્ન પૂછાય, તમારે ડિટેલમાં લખવું જોઈએ, આકૃતિ દોર્યા પછી લખવું જોઈએ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક્સ એક્સિસ, ધારો કે આને તમે વાય એક્સિસ કીધી છે, વાય વાંધો નહીં, વાય એક્સિસ ઉપર એક ડાયપોલ રાખવામાં આવ્યો છે, એક ડાયપોલ રાખવામાં આવ્યો છે, ઉપર પ્લસ વિદ્યુતભાર રાખ્યો છે જે એ અંતરે છે, જે નીચે માઇનસ વિદ્યુતભાર છે જે માઇનસ એ પણ એ અંતરે છે, અને ઉગમ બિંદુથી ડાયપોલની અક્ષ ઉપર બિંદુ પી આપેલ છે જે આર અંતરે આવેલું છે. તો હવે આપણે અહીં ડાયપોલ દ્વારા બિંદુ પી ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો સૌ પ્રથમ પ્લસ ક્યુ વિદ્યુતભાર દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવીએ, ત્યારબાદ માઇનસ ક્યુ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. તો આવું આકૃતિમાં જે દોરી હોય એને વર્ણન કરવું જરૂરી છે. વર્ણન કરો તો જ તમને પૂરા માર્ક્સ મળશે. ખાલી આકૃતિ દોરીને એટલું લખી નાખશો તો મળશે 1.5-2 માર્ક મળી શકે. પણ તમારે જો, કારણ કે વર્ણન કરો, આ દોરી ક્યારે હોય તમે સમજાવે તો દોરી શકો. તો બસ હવે તમારે ખાલી શબ્દોમાં વર્ણન કરવાનું છે, બરાબર છે? આને શબ્દોમાં શરૂઆત ક્યાંથી કરવાની વર્ણન? આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એટલું લખો ને ઓટોમેટિક યાદ આવતું જાય, લખતું જવાનું. શરૂઆત ત્યાંથી કરવાની, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે. પછી જોવાનું શું બતાવે છે આકૃતિમાં. એક્સ એક્સિસ અને વાય એક્સિસ બતાવે, લખો એક્સ એક્સિસ અને વાય એક્સિસ. તો યામાર્ક્સ ની અંદર વાય એક્સિસ ઉપર એક ડાયપોલ લઈ લ્યો, બરાબર? થોડાક તળપદી ભાષામાં લખો તો વાંધો નહીં, પણ લખવું જરૂરી છે, બરાબર છે? પછી ડાયપોલ ને પછી બીજા શબ્દોમાં તમે રિપ્રેઝન્ટ કરતા હોય તો ન કરે, ડાયપોલ ને ડાયપોલ જ કહેવાય, બરાબર? એ કે સાહેબ એનું નામ પાડ્યું અમે. હવે તો આ 2kp સાંભળજો, આ થઈ ગયું ડાયપોલ. હવે વિષુવવૃત્ત ઉપર, કે ભાઈ બીજો ક્વેશ્ચન હતો 3 માર્ક માટે જ પૂછાય કે ડાયપોલના વિષુવવૃત્ત પર રહેલા બિંદુ પર ડાયપોલ દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવો. 3 માર્ક માટે આવો પણ પ્રશ્ન પૂછાય બોર્ડ ની અંદર, અથવા તો તમને 2 માર્ક માટે પૂછી નાખે, હોય 3 માર્ક નો, બરાબર? આપણે તો હું લખવું જ પડે, કઈ આમાં કાપી તો કઈ નહીં. એમ કહેવાય કે 2 માર્ક છે, વર્ણન નહીં લખશું, આપણે વર્ણન થોડુંક ઓછું કરી નાખવાનું, પણ લખવું જરૂરી છે. તો હવે જૂની ટેક્સ્ટબુક ની અંદર આવી થિયરી હતી, જો કે જ્યાં હતા ત્યાં લઈ લીધા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, અને આ જે કે વિષુવવૃત્ત, આવી થિયરી હતી. આને શું કરી દીધું ખબર? આને પકડીને 90 એંગલ ફેરવી દીધું, એટલે નવી ટેક્સ્ટબુક ની થિયરી આવી થઈ ગઈ. આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ અને પી બિંદુ. એટલે નવી ટેક્સ્ટબુક પ્રમાણે શું કર્યું ખબર? પી બિંદુ હતો ત્યાં જ રાખ્યો, ઉપર જ રાખ્યો. પહેલા ઉપર હતો, હવે ક્યાં છે? ઉપર. એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય, યાર 2 ટાઈમ પી તો ઉપર જ છે, ફેર શું પડ્યો? બરાબર છે? હવે સમજાવું કે ડાયપોલ એ અક્ષ એટલે શું થાય? તો કે બંને વિદ્યુત ભારોને સમાવતી રેખાને અક્ષ કહેવાય, પણ ઈ અક્ષને લંબ અક્ષ જે છે એને વિષુવવૃત્ત કહેવાય. તો આ છે વિષુવવૃત્ત. આ જૂની ટેક્સ્ટબુક ની સારી હતી થિયરી, એટલે થિયરી બી એક જ છે, પણ એની ફિગર સારી હતી. આને શું કર્યું? આને પકડ્યું, આમ ફેરવી નાખ્યો, એટલે આ બની ગઈ. રેડી? કાંઈ બે જાજો ફેર નથી. તમે હજી આમ ફેરવી નાખો, ફેરવી શકાય, એમાં જરૂરી નથી કઈ. તો હવે આપણે આને ભૂલી જઈએ, વિષુવવૃત્ત ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. તો આ બિંદુ હવે વિષુવવૃત્ત ઉપર છે અને આર અંતરે છે. તમને ખબર છે અહીંથી આ એ હોય, અહીંથી આ કેટલું હોય? એ હોય. બરાબર સમજો. ફિગર સમજાશે તો સમજાશે. થોડીક મોટી ફિગર ડ્રો કરીએ. આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ અને આ બિંદુ પી જે આર અંતરે રહેલું છે. અહીંથી આ એ અંતર હોય, અહીંથી આ એ અંતર હોય, બરાબર? ડાયપોલ નું તો ખબર છે ને, 2a અંતર હોય. આ વિષુવવૃત્ત ઉપર છે. વારા પછી વારો એ જ કરવાનું છે આપણે. ધોલાયાની જ કરવાની છે, પી ની, બરાબર છે? જોઈએ તો પ્લસ ક્યુ દ્વારા, બરાબર? જોજો, જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આપણે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ દ્વારા જે સદિશો જે છે એ પહેલા ડિસાઈડ કરી લઈએ છે, એટલે પ્લસ માઇનસ પછી લખવાનું નહીં, બરાબર છે? ગયા વખતે પણ એ જ કર્યું હતું. તો હવે પ્લસ દ્વારા આની લાઈન ઓફ એક્શન લઈ લેવાની કે ભાઈ આના દ્વારા આના પર મળતું વિદ્યુત ક્ષેત્ર, તો લાઈન ઓફ એક્શન કરી નાખો. દોરવાની શરૂઆત ક્યાંથી કરવાની?
જ્યાં તમને મેળવવું હોય ત્યાંથી પ્લસ હોય તો દૂર જવા દો, એટલે હવે આ થઈ ગયો E1, અથવા તો E પ્લસ પણ લખી શકો, આપણે E1 જ લખો, નહીં તો કન્ફ્યુઝ થાય E પ્લસ ને E માઇનસ માં. ઓકે, ચલો લો સમજાણું. ઓકે, આ ખૂણો જે છે, ધારો કે આ ખૂણો જે છે એ થીટા ખૂણો છે. કેટલો ખૂણો છે? થીટા. તો આના બે ઘટકો પડે, બરાબર છે. તો આ ઘટક કયો બને? E1 cos થીટા, અને આ ઘટક કયો બને? બરાબર છે, E1 cos થીટા અને E1 sin થીટા. ઓકે, આ પહેલી પ્રક્રિયા પૂરી કરી આપણે. હવે જોજો બીજું માઇનસ ક્યુ વાળું. તો માઇનસ ક્યુ દ્વારા લાઈન ઓફ એક્શન દોરી નાખો, સ્કેલ લેવી, નહીતર હું આમ 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 પોગાડી તો દે જ તે, પણ હું સીધું ન થાય ટૂંકમાં. આ નાગ દાદા જો ગમે ટૂંકમાં હાલે. હવે જો માઇનસ દ્વારા તો અહીંથી જ પૂછડી દોરવાની, પણ માઇનસ એટલે અંદર લેવાનું, એટલે આ તમને મળી ગયું E2. તો પણ આઈ ધારો કે થીટા હોય, આઈ થીટા હોય ધારો કે, તો ઝેડ બને ને થીટા. તો આના પણ બે ઘટકો શું બને? E2 cos થીટા, અને નીચે કેવો આવશે? E2 sin થીટા. તો આ બંને કેન્સલ થશે, સાઇન. તો માત્ર બિંદુ P ઉપર કયા ઘટકને લીધે વિદ્યુત ક્ષેત્ર મળે છે? cos થીટા. તો આપણે શું લખવાનું? તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થાય? તો કે બે નો સરવાળો, E1 cos થીટા પ્લસ E2 cos થીટા, બરાબર ને? બંનેનો સરવાળો જ કરવાનો છે, E1 cos થીટા અને E2 cos થીટા. ઓકે, પરંતુ હવે આમાં જો થોડુંક આપણે થિયરી પ્રમાણે જઈએ, ટેક્સ્ટ બુકની થિયરી પ્રમાણે, તો અહીંયા ડાયપોલની મોમેન્ટ વિચારીએ, ક્યાંથી ક્યાં તરફ છે? માઇનસ થી પ્લસ. આપણા બંને વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય છે? પ્લસ થી માઇનસ, એટલે બંને ઓપોઝિટ ડિરેક્શનમાં છે. તો સેપરેટ લખવું હોય ધારો કે, બરાબર છે, તો સેપરેટ આવું લખાય કે ભાઈ E પ્લસ દ્વારા વાત કરીએ તો હું લખવાનું હતું કે E1 cos થીટા, પણ સદિશ સ્વરૂપે લખવું હોય ને તો ભાઈ P જે છે એની વિરુદ્ધ દિશામાં છે. P ની વિરુદ્ધ દિશામાં E પ્લસ છે, એટલે આ E પ્લસ, એટલે સોરી આ E પ્લસ. સમજાણું? કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. સમજાણું કે નહીં? આ જ રીતે આપણે લખવું હોય E માઇનસ વાળું તો શું લખાય? માઇનસ E2 cos થીટા P કેરેટ. સદિશ પહેલાથી જ આપણે ઇનબિલ્ટ કરી દીધો, સદિશ પહેલાથી જ આપણે ઇનબિલ્ટ કરી દીધો, તમે જોઈ શકો. હવે તો કે બંનેનો આ બંને એક જ દિશામાં જાય છે, થીટા 0 છે, સરવાળો જ કરવાનો છે, કાંઈ કરવાનું નથી. તો ટોટલ શું થાય? તો કે E પ્લસ અને E માઇનસ નો માત્ર સરવાળો કરો, ટોટલ વિદ્યુત ક્ષેત્ર, એટલે માઇનસ E1 cos થીટા ઇન્ટુ P કેરેટ માઇનસ E2 cos થીટા ઇન્ટુ P કેરેટ. પણ તમે જો E1 લ્યો કે E2 લ્યો, બંને E તો હરખા જ છે, બરાબર છે. અથવા તો તમે એમાં વેલ્યુ મૂકીને પછી સરવાળો કરી શકો, અથવા તો અહીં બાજુમાં લખી શકો કે ભાઈ E1 બરાબર શું છે? E2 જ છે. તો થોડુંક સરળ થઈ જાય. તો અહીંયા શું આવશે? 2E cos થીટા ઇન્ટુ P કેરેટ. તો -2 એમ ના, એની જગ્યાએ એટલે શું થાય? KQ બાય R સ્ક્વેર, એટલે લખવાનું KQ. હવે R સ્ક્વેર અહીંથી આનું અંતર, આ R હોય, આ A હોય, તો આ વર્ગમૂળની અંદર શું થાય? થાય ને, વર્ગમૂળની અંદર A સ્ક્વેર પ્લસ R સ્ક્વેર, અને એનો સ્ક્વેર કરો. આ હું તમને શોર્ટમાં સમજાવું છું, તમારે લખવાનું છે 2-3 સ્ટેપ આમાં વધારે, બરાબર છે. A સ્ક્વેર પ્લસ R સ્ક્વેર KQ, અને હજી cos થીટા બાકી છે, cos થીટા ઇન્ટુ P કેરેટ. હવે મારે cos થીટા લખવું છે. આ થીટા હોય તો હું cos થીટા કરતા બનાવું તો શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ કઈ છે? R, બરાબર છે. અહીંયા લઈએ, સોરી, ન્યા થીટા ન હોય, મારી ભૂલ છે. થીટા અહીંયા છે, તો પાસેની બાજુ A ના છેદમાં કર્ણ. તો હવે તમે જોશો -2KQ. મોસ્ટલી આ થિયરીમાં લગભગ ભૂલ પડતી હોય, એટલે થોડુંક ડિટેલમાં જઈએ છીએ આપણે. A સ્ક્વેર પ્લસ R સ્ક્વેર, cos થીટા ની જગ્યાએ શું લખવાનું? પાસેની બાજુ કોણ છે? A ના છેદમાં કર્ણ, એટલે આ પોતે વર્ગમૂળની અંદર A સ્ક્વેર પ્લસ R સ્ક્વેર, વર્ગમૂળની અંદર A સ્ક્વેર પ્લસ R સ્ક્વેર ઇન્ટુ P કેરેટ તો છે જ. ચલો થોડુંક અહીંયા પણ લખી નાખીએ, જગ્યા છે આપણી પાસે. તો હવે તમે જો 2AQ, 2AQ એટલે શું થાય? P, એટલે માઇનસ એમ નામ કે એમ નામ KP. હવે જો આ જે છે આ એક ઘાત અને અડધી ઘાત, 1 વત્તા અડધી કેટલું થાય? તો આપણે લખવાનું A સ્ક્વેર
પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 પતી ગયું. હવે પી કેરેટ. આમાં એવું સમજીએ કે ભાઈ એ ને અવગણતા એ ખૂબ જ નાનો હોય, આર ની સાપેક્ષે એ ખૂબ જ નાનો હોય, રમાડવાનું નથી. એ લેસ ધેન આર. કે નાના બાળકોને રમાડવાની મજા આવે પણ એ બાળક નથી. કેપી ડિવાઇડેડ બાય ને અવગણી નાખો તો આર સ્ક્વેર રેસ ટુ 3/2 2 કેન્સલ. શું વધ્યું? માઇનસ કેપી ડિવાઇડેડ બાય આર નો ઘન ઇન્ટુ પી કેરેટ. તો આ થઈ ગયું ફોર્મ્યુલા. પહેલામાં બે કેપી હતા અક્ષમાં, અહીંયા એક સિંગલ કેપી છે, એ પણ કેવો છે? માઇનસ. દાખલા ગણતા હોય ત્યારે માઇનસ લખવાની જરૂર નથી. માઇનસ માત્ર શું બતાવે છે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ ઊંધી છે. ડાયપોલ મોમેન્ટ આમ જાય છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે, બરાબર? એટલે બંને 180 ના ખૂણે છે. એ જ માઇનસ બતાવે, બીજું કઈ માઇનસ નો ઇન્ડિકેશન નથી. જો દાખલો પૂછાય તો માઇનસ કરવાની જરૂર નથી. દિશા પૂછે તો તમે કહી શકો. હવે આમાં એમસીક્યુ કેવા પૂછાય ચલો સમજીએ. આમાં 2-5 એમસીક્યુ પૂછી શકે, સાવ સહેલા હોય છે. પહેલો એમસીક્યુ આવો પૂછે કે ડાયપોલ દ્વારા ડાયપોલની અક્ષ પર મળતું વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ દ્વારા ડાયપોલની વિષુવવૃત્ત ઉપર રહેલા બિંદુ પર મળતું વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવો. બોલો લ્યો. હું બોલતો ત્યાં જ ખબર હતી ને કે સાહેબ આ જ બોલવાના છે, બરોબર છે? તો એનો મતલબ સમજીએ. અક્ષ તો કે 2kp ડિવાઇડેડ બાય આર ઘન ભાગ્યા વિષુવવૃત્ત. આ પૂછાય છે ઘણી વખત. તો kp ડિવાઇડેડ બાય આર ઘન. તો જો kp kp કેન્સલ, આર ઘન કેન્સલ, આન્સર શું આવે? વિષુવવૃત્ત ભાગ્યા અક્ષ પૂછો હોય તો 1/2. બહુ ઉત્સાહી નહીં થઈ જવાનું, વાંચવું. આમાં ક્યારેક એવું થાય કે આ તો આવડે જ છે, આમ ખાલી શરૂઆતની એક લાઈન વાંચે ને ત્યાં ખબર પડી જાય આનો આન્સર આ જ આવશે. પણ આખી રકમ વાંચવી કે અક્ષ વર્સિસ અક્ષ અને વિષુવવૃત્તનો ગુણોત્તર છે કે વિષુવવૃત્ત અને અક્ષનો ગુણોત્તર પૂછ્યો છે. આવો એમસીક્યુ પૂછી શકે. બીજો એમસીક્યુ આવો પૂછાય કે તમને એવું પૂછ્યું છે કે ભાઈ ડાયપોલ દ્વારા ડાયપોલની અક્ષ પર મળતું વિદ્યુત ક્ષેત્ર, બરાબર, અને ડાયપોલ વચ્ચે ખૂણો મેળવો, ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો મેળવો. તો પહેલી વસ્તુ તો અક્ષમાં પૂછ્યું છે. કોની વચ્ચે ખૂણો કીધો? તો કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો કીધો. તો તમને હમણાં જોયું બંને હરખી દિશામાં જતા હતા, ઉપર જતા હતા બંને. તો આન્સર શું આવે એનો? 0. ત્રીજો પ્રશ્ન આમાં તમને વિષુવવૃત્ત ઉપર પૂછે કે ભાઈ વિષુવવૃત્ત ઉપર જો હોય તો સદિશ ઈ અને સદિશ પી વચ્ચેનો ખૂણો મેળવો. 180. બરાબર, આવા પ્રશ્ન પૂછાય કે બંને વચ્ચેનો ખૂણો શું છે? 180. પછી ઘણા લોકો ખાલી π/2 લખ્યું હોય, અરે π/2 નો કહેવાય, પાઈ કહેવાય, પાઈ લખ્યું હોય તો કે સાહેબ 180 ખબર હતી, પાઈ નહોતી ખબર. એટલે પાઈ કે 180 બંને એક જ છે, બરાબર? પાઈ કહે તો આપણે પાઈ ટીક કરીને આવતું રહેવાનું. તો આ પ્રકારના આમ ખબર ન પડે ને એવા એમસીક્યુ કહેવાય, કે આવા એમસીક્યુ તમને પૂછી શકે. પછી ખબર પડે ને એવા એમસીક્યુ કેવા સહેલા જો તમને સમજો કે ખાલી ફોર્મ્યુલા બેઝ છે. કેવા છે? માત્ર ફોર્મ્યુલા બેઝ. કે તમને એક ડાયપોલ આપ્યું છે, +5 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, બંને વચ્ચેનું અંતર જે છે એ 20 સેન્ટીમીટર આપ્યું છે, બરાબર? તમને એવું કહેવામાં આવે ડાયપોલ મોમેન્ટ મેળવો. શું કરવાનું? 2aq. તો p બરાબર શું થાય? ફોર્મ્યુલા 2aq. તો ફોર્મ્યુલા આપણે લિસ્ટ બનાવી લઈએ. લિસ્ટ બનાવતા જતા હતા. તો આજ માટેની લિસ્ટ જે છે એ શરૂઆત આપણે કરીએ તો અક્ષ માટે યાદ રાખવાનું, અક્ષ ખાલી ફોર્મ્યુલા યાદ નથી રાખવાનું, અક્ષ સાથે ફોર્મ્યુલા યાદ રાખવાનું. અક્ષ માટે 2kp ડિવાઇડેડ બાય આર ઘન સદિશ તરીકે યાદ રાખીએ, મજા આવે. પછી વિષુવવૃત્ત -kp ના છેદમાં આર ઘન પી કેરેટ, બરાબર. અને ડાયપોલ મોમેન્ટ હમણાં લાસ્ટ ભણ્યા હતા પણ લખી દઈએ 2aq. ડાયપોલ મોમેન્ટ એટલે શું થશે? 2aq. હવે થોડાક ઇન્ટરેસ્ટિંગ એમસીક્યુ લઈએ. આ તો બહુ સામાન્ય છે, વેલ્યુ મૂકો આન્સર લાવો, બરાબર છે? જેની અંદર મૂકી દઈએ 2a. 2 એટલે અંતર છે,
તો અહીંયા 20 સેન્ટીમીટર 20 ગુણ્યા 10 ની -2 વિદ્યુત ભાર એટલે 5 ગુણ્યા 10 ની -6 અને સોલ્વ કરો 5 દુ 10 એટલે 10 માં જ આન્સર આવશે બધું. ઓકે, આગળ લઈએ. તો આ તો ડાયપોલ મોમેન્ટ. હવે તમને થોડાક ઇન્ટરેસ્ટિંગ લઈએ તો આ રીતે પૂછે કે આમ તો લાસ્ટ કોઈ કે મને પૂછો તો કાલના કેસમાં કે ભાઈ -2q હતું, પછી અહીંયા આગળ +q હતું, અહીંયા +q હતું, બરાબર. આવો જ કઈ પ્રશ્ન કઈ કાલે ડિસ્કસ થઈ હતી, બરાબર છે. તો તમને એવું કહેવામાં આવે છે કે હવે પરિણામી ડાયપોલ મોમેન્ટ મેળવો. તો આ -q ને આપણે સેપરેટ કરી દઈએ, એક -q એક -q. તો આ ડાયપોલ મોમેન્ટ આમ ગઈ, આની ડાયપોલ મોમેન્ટ આમ ગઈ. તો બે ડાયપોલ મોમેન્ટ, બે સદિશ આપ્યા છે, બંને વચ્ચે ખૂણો કેટલો છે 90. તો 90 હોય તો પરિણામી સદિશ અહીંયા જ મળે. અને શું મળે? 2 √2p. અહીંયા p છે તો √2p. અને ખૂણો કેટલો મળે? 45. આવા પ્રશ્નો પણ પૂછી શકાય. હજી તમને એક બીજો એક્ઝામ્પલ લઉં જો. -2q +q અને +q આ રીતે આપ્યા છે, હોરિઝોન્ટલમાં આપ્યા છે, બરાબર. તો તમે જો આ માઇનસ થી પ્લસ તરફ ડાયપોલ મોમેન્ટ, આ માઇનસ થી પ્લસ તરફ, તમને એવું કે પરિણામી ડાયપોલ મોમેન્ટ મેળવો, કારણ કે બંને વિરુદ્ધ દિશામાં છે. ટેબલ યાદ કરો, સદિશનું ટેબલ જ છે, બીજું કઈ નથી, બરાબર છે. એટલે સદિશ રૂપે તમને દાખલા આ રીતે પૂછી શકાય, બરાબર છે. ધારો કે 60 નો ખૂણો આપે તમને, બરાબર છે. તમે જોયું હશે આપણે આ રીતે દાખલા મેગ્નેટમાં ભણતા હતા, બરાબર છે. અહીંયા 60 નો ખૂણો હોય, પછી અહીંયા n હોય, આ s હોય, n છે, s છે, તમને સોરી ઊંધું કરી નાખ્યું, s n આ રીતે. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ s થી n તરફ હોય. તો આ m આ m. તો હવે 60 નો ખૂણો હોય તો પરિણામી શું થાય? અહીંયા √3m. એના જેવું જ છે, નવું નથી કઈ, બરાબર છે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ સાઈડ ડાયપોલ મોમેન્ટ હોય. વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ હોય, ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર n થી s હોય, એનું ડાયપોલ મોમેન્ટ s થી n હોય. બેને કમ્પેર કરો, યાદ રહી જાય, બરોબર છે. દિશા ભૂલાય જ નહીં. ડાયપોલ મોમેન્ટ જે છે કેવી રીતે વર્ક કરે છે, મેગ્નેટ હોય કે પછી ઇલેક્ટ્રિક હોય. આગળ વાત કરીએ. ચલો, આ પ્રકારના એમસીક્યુ પૂછાય અને તમારી ટેક્સ્ટ બુક ની અંદર બહુ સહેલા ઇલુસ્ટ્રેશન આપ્યા છે. આના ઇલુસ્ટ્રેશન એટલે કે સિમ્પલ ઉદાહરણ મેં કીધું હતું ભાઈ, બે વિદ્યુત ભારો આપ્યા છે, એમની વચ્ચે અંતર આપ્યું છે. તમને એવું કહે છે ભાઈ ડાયપોલની અક્ષ ઉપર રહેલા બિંદુ પર મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો ફોર્મ્યુલા બે જ છે, ખાલી ફોર્મ્યુલા મૂકો, આન્સર લઈ આવો. નવું નથી કઈ. ચલો, ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. હવે આપણે લેવું છે ફ્લક્સ, લેવાઈ ગયું છે. તો ફ્લક્સ પછી ગાઉસ. તો બરાબર સમજો, ગાઉસ ની અંદર કઈ કરવાનું નથી. એક ગોળો લેવાનો છે જેની ત્રિજ્યા કેટલી હોય? r હોય, અને એના કેન્દ્ર ઉપર +q વિદ્યુત ભાર મૂકો, +q વિદ્યુત ભાર મૂકો, બરાબર છે. હકીકતમાં આપણે આવું બોલીએ છીએ ભાઈ, r ત્રિજ્યાના એક ગોળાના ત્રિજ્યા ઉપર, r ત્રિજ્યાના એક ગોળાની અંદર એક +q વિદ્યુત ભાર મૂકતા. પણ હકીકત આને કેવી રીતે રિપ્રેઝન્ટ કરાય લખ્યું નથી બુકમાં, પણ હું તમને કહું કે +q વિદ્યુત ભાર હોય તો તેની આસપાસ વિદ્યુત ક્ષેત્રનો ગોળા રૂપ હોય, ટૂંકમાં દેખાય નહીં, સ્ફેરિકલ જ હોય ને. એમાં વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે આવતું હોય? બહાર આવતું હોય, સ્ફેરિકલ. ઓકે, તો એવું કરી શકાય, પણ આપણે બુકમાં આપ્યું એવું જ લખવું, બરાબર. એટલે તમને અહીંયા એક પૃષ્ઠ આપ્યું છે કે ભાઈ એક પૃષ્ઠ ગોળા રૂપી એક પૃષ્ઠ છે, બરાબર. આખું બંધ આકૃતિ છે, જેના વચ્ચે એક વિદ્યુત ભાર મૂક્યો છે. તો આ વિદ્યુત ભારને લીધે આ બંધ આકૃતિમાંથી આવતું બહાર આવતું વિદ્યુત ફ્લક્સ મેળવો. શું મેળવવું છે? વિદ્યુત ફ્લક્સ મેળવો, બહાર આવતું વિદ્યુત ફ્લક્સ મેળવો. તો ફોર્મ્યુલા આપણી પાસે એક જ છે, φ = Ea, બરાબર છે. પરંતુ આખો સ્ફિયર જે છે એના માટે આપણે એક કામ કરીએ કે ભાઈ એક આપણે નાનો ટુકડો કરી લઈએ. આ નાના ટુકડામાંથી ધારો કે આને ds કહી દઈએ, ડેલ્ટા s લીધું છે તમને બુકમાં, કે ds લીધું છે, એ પણ લઈ શકો, સરફેસ નો s લીધો છે, એનો એરિયા લઈ શકાય. આપણે એને બુકમાં ડેલ્ટા s આપ્યું, ડેલ્ટા s વાપરીએ. આ અંતર કેટલું છે? r. તો વિદ્યુત ક્ષેત્ર તો આમ જ જશે, એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. તો φ = E.A થી શરૂઆત કરીએ આપણે.
તો આપણે લખ્યું phi બરાબર E into delta S cos theta. અહીં E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. તો cos 0 શું થાય? 1. બરાબર છે. તો phi બરાબર ફાઇનલી આપણે E into delta S લખી શકીએ? હા સર, લખી શકીએ. વેરી ગુડ. હવે phi બરાબર શું થાય? તો કે phi બરાબર KQ by R square. KQ by R square. અને ડેલ્ટા S એટલે શું થાય? આખા સ્ફેરિકલ નો એરિયા 4 pi R square. બરાબર છે. શું થાય? 4 pi R square. તો ફ્લક્સ બરાબર k ને એક્સપાન્ડ કરો 4 pi epsilon 0 ઉપર શું રહેશે? Q R square મલ્ટીપ્લાય 4 pi R square. જો 4 જાય pi અને R square શું વધ્યું? તો આ ફોર્મ્યુલા થઈ ગયો. ગાઉસ નો નિયમ 2 માર્ક માટે 100% પૂછાય એવું ખરો? 100% પૂછાય. હા હેલો, આકૃતિમાં બતાવ્યા આ ગોળો દોરવાનો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે r ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર ઉપર ધન વિદ્યુત ભાર લેવામાં આવે છે. હવે આ ધન વિદ્યુત ભારને લીધે ગોળામાંથી બહાર આવતું ફ્લક્સ આપણે મેળવવું છે. તો ગોળાનો કોઈ એક સૂક્ષ્મ ભાગ લઈએ જેનું એરિયા ડેલ્ટા એસ હોય. પછી શરૂ કરી દેવાનું. આકૃતિનું વર્ણન જરૂરી છે. જેવું આવડે એવું વર્ણન કરવું જરૂરી છે. બરાબર છે? સમજમાં આવ્યું? વર્ણન લખવું જરૂરી છે. ટેક્સ્ટ બુકમાં આપ્યું હોય એવું લખો, મટીરિયલમાં આપ્યું હોય એવું લખો, અને કાંઈ ન આવડે તો તમારી રીતે લખો. પણ લખવું વર્ણન. પછી બહુ વધારે પડતું નહીં લખવું કે હું બજારમાં ગયો તો ને એક ગોળો લઈ આવો ને એની અંદર પછી વાર્તા થઈ જાય. આવું નથી કરવાનું આપણે. હવે આની વાત સમજાવું તને. એકચ્યુઅલ શું કહેવા માંગે છે આનું નિષ્કર્ષણ સમજાવું. ફોર્મ્યુલા તો થઈ ગયું. phi બરાબર q by epsilon 0. આનું કેવું એવું છે ગાઉસનું કે ફ્લક્સ જે બહાર આવતું ફ્લક્સ જે છે એ આકૃતિ એટલે કે ટૂંકમાં શેપ આકાર ઉપર આધારિત નથી. આકાર પર આધારિત નથી એટલે આકાર એટલે પરિમાણ. આર આવ્યો જ નહીં, કે રેડિયસ નથી આવ્યો તો પરિમાણ પર આધારિત નથી. હું આકાર એટલા માટે લખ્યું કે અહીંયા આગળ હું ચોરસ લંબચોરસ લેત તો આન્સર આ જ આવત. બરાબર? કોઈ પણ અનિયમિત આકાર લેત તો આન્સર આ જ આવત. એટલે આકાર એટલે કે પરિમાણ ઉપર આધારિત નથી. બરાબર છે? કોના ઉપર આધારિત છે? તો કે બંધ આકૃતિમાં રહેલા કુલ વિદ્યુત ભાર ઉપર. એકચ્યુઅલી અહીંયા આગળ QE લખવામાં આવે છે. E for what? ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ એટલે પરિણામી. આપણે આર લખતા હતા ને, આર ઇક્વિવેલન્ટ. એમ ક્યુ ઇક્વિવેલન્ટ. જૂની ટેક્સ્ટ બુક ની અંદર આવું લખતા, phi બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. જૂની ટેક્સ્ટ બુકમાં આવું લખતા અમે. સિગ્મા ક્યુ એટલે હું? તો કે આ બંધ આકૃતિમાં રહેલા બધા જ વિદ્યુત ભારોનો સરવાળો. આનો મતલબ તો ઈ જ થાય છે. QE એટલે સરવાળો. QE નો મતલબ શું થશે? સરવાળો. આનો એક એક્ઝામ્પલ જોઈએ. જો આના બહુ જ એક્ઝામ્પલ પૂછાતા હોય છે. ગાઉસિયન પૃષ્ઠ કહેવામાં આવે છે. શું કહેવાય આને? ગાઉસિયન પૃષ્ઠ કહેવામાં આવે છે. તો ગાઉસિયન પૃષ્ઠ બંધ હોય પહેલા તો ગાઉસિયન પૃષ્ઠ અંદર રહેલા વિદ્યુત ભારો ઉપર નક્કી થાય કે ફ્લક્સ બહાર આવશે કે નહીં આવશે. જો વિદ્યુત ભારો પ્લસ હોય તો વિદ્યુત ફ્લક્સ બહાર નીકળશે. માઇનસ હોય તો આવો પણ એમસીક્યુ પૂછાય કે ફ્લક્સ બહાર નીકળે છે, અંદર વિદ્યુત ભાર કેવો હશે? પ્લસ. ફ્લક્સ અંદર આવે છે તો વિદ્યુત ભાર કેવો હશે? અંદર ઋણ હશે. બરાબર છે? ચલો આગળ વાત કરીએ. હા, તો 0 થઈ જાય તો કાંઈ ન આવે. તો એ હામાં અમે કેન્સલ કરી દઈએ ને એકબીજાને. હું એ જ સમજાવું છું કે ધારો કે આવો એમસીક્યુ છે, આવી એક બંધ આકૃતિ છે. તમને આવું પૂછે કે ભાઈ 8 માઇક્રોકુલમ પડ્યો તો, બરાબર છે, 8 માઇક્રોકુલમ હતું ત્યારે ફ્લક્સ માની લ્યો 10 મળતું હતું. બરાબર છે? તો એટલું મળતું હતું, 10 વેબર મળતું હતું. બરાબર છે? હવે આમાં -8 ઉમેરવામાં, આવો પણ એક એમસીક્યુ કાલે આપણે કર્યો હતો. 8 હતો ને -8 મૂક્યો તો હવે ફ્લક્સ કેટલું હશે? તો +-8 મૂક્યો, ટોટલ વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? આમાં મૂકો ટોટલ વિદ્યુત ભાર 0, 0 બાય એપ્સિલોન 0. ફ્લક્સ શું થઈ ગયું? ટોટલ વિદ્યુત ભાર 0. હા બોલ. હું એવું ન હોય.
એક સમપ્રમાણમાં જતું હોય એવું જ આપણે વિચારવાનું છે, નીચે ઉપર એવું બધું નહીં વિચારવાનું. આ જે +8 છે તો +8 માંથી બધી દિશામાં આ રીતે જતું હોય અને -8 એટલે આમ આવતું હોય, એટલે બધા એકબીજાને કેન્સલ કરે, એટલે કેન્સલ કરે એટલે વિદ્યુત ભાર છે જ નહીં, તો વિદ્યુત ભાર ન હોય તો ટોટલ ફ્લક્સ શું થઈ ગયું? 0. બરાબર. પણ બંધ આકૃતિ હોવી જરૂરી છે. ચલો બીજો એક એમસીક્યુ લઉં. આવો એમસીક્યુ પૂછાય, જો સાંભળજો બરાબર. +8 માઇક્રોકુલમ, અરે Q1 Q2 લઈએ. ચલો Q1 Q2 Q3 Q4 Q5 Q6 આ રીતે લીધું છે. તમને એવું પૂછવામાં આવે કે Q3 ને લીધે આમાંથી બહાર નીકળતું ફ્લક્સ મેળવો. Q3 છે જ નહીં, એટલે એનો મતલબ કે આ Q જે છે એમાં લખવાનું ભાઈ માત્ર અંદરના વિદ્યુત ભાર ગણતરીમાં લેવા, બહારના લેવા નહીં. માત્ર કયા લેવાના? અંદરના વિદ્યુત ભાર જ ગણતરીમાં લેવાના છે, બહારના એક પણ લેવાના નથી. એટલે ટોટલ વિદ્યુત ભાર અંદર, એટલે આનું આપણે જોવું હોય કેટલું નીકળશે, તો ફ્લક્સ બરાબર શું થાય? તો કે બધાનો સરવાળો Q1 + Q2 + Q4 + Q6. એલ્જીબ્રેક સમ, એક માઇનસ હોય તો માઇનસ મૂકવાનું, પ્લસ હોય તો પ્લસ મૂકવાનું, ડિવાઇડેડ બાય શું આવે? ε0. લ્યો, રેડી? તો આ થઈ ગયો ગાઉસનો પ્રમેય. હજી તમને પૂછું, હજી તમને એક એમસીક્યુ સમજાવું. ફ્લક્સનો બીજો પણ ફોર્મ્યુલા આપણે કાલે શીખ્યા હતા, ઇન્ટિગ્રેશન EDA. આવું ભણ્યા હતા. અને ફ્લક્સનો આ પણ ફોર્મ્યુલા છે Q/ε0. પાકું? બંનેને આપણે સરખાવી દઈએ તો શું થાય? ઇન્ટિગ્રેશન EDA બરાબર Q/ε0. આવો એક ફોર્મ્યુલા બની ગયો. આને કહેશું જબા, આને કહેશું ડાબા. તો યાદ રાખજો, જમણી બાજુ સોલ્વ કરવામાં અહીંયા વિદ્યુત ભારની ગણતરી, અંદર રહેલા વિદ્યુત ભારની ગણતરી જ કરવી. અહીંયા માત્ર અંદર આવે, પણ જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગણતરી થાય આખી સિસ્ટમની, ત્યારે બંને થાય, અંદર પ્લસ બહાર. આ વિશેષતામાં તમને આપ્યું છે આવું, કદાચ જોશો ગાઉસની વિશેષતામાં તો તમને આપ્યું છે. તો વિદ્યુત ક્ષેત્ર લઈએ તો બધું અંદર બહાર બંને, એમાં આપણે નિગ્લેક્ટ કરી શકાય નહીં. પણ જ્યારે આપણે ગોળાની બહાર નીકળતો તો ગોળાની અંદર જતા ફ્લક્સમાં વાત કરીએ તો આપણે ગોળાની અંદર જે વિદ્યુત ભાર છે એની જ વાત કરવાની, બહારની કરવાની નથી. ઓકે, તો આવા પ્રકારના પણ પ્રશ્ન પૂછી શકાય તમને. અને સાદા પ્રશ્ન સમજાવું, હું તમને થોડાક એક્સ્ટ્રા ઓર્ડિનરી જ આપું છું. સાદા પ્રશ્નો તો કેવા હોય તમને સમજાવું કે ફ્લક્સ Q/ε0, તમને વિદ્યુત ભાર આપ્યો છે, ફ્લક્સ મેળવવાનું કે, ફ્લક્સ આપ્યો છે, વિદ્યુત ભાર મેળવવાનું કે, બસ બીજું આમાં કઈ પ્રશ્ન હોતા નથી. ચલો એક પ્રશ્ન પૂછું તમને કે એક કુલમ વિદ્યુત ભાર, એક કુલમ વિદ્યુત ભાર જે છે ગોળા મૂક્યો છે. કેટલો મૂક્યો છે? ગોળા. એક કુલમ વિદ્યુત ભાર આમાં લખ્યું છે, ગોળામાં મૂકેલ છે. તો જગ્યા નહોતી ને એટલે, તો તેમાંથી બહાર નીકળતું ફ્લક્સ મેળવો. આવડે? શું કરવાનું? એ તો સૂત્ર છે એટલે, નહીં ખબર ન પડે હું કહેવા માંગે છે. આ સૂત્ર કાઢી નાખો ને એટલે હવે વિચાર કરે કે કુલમમાં વિદ્યુત ભાર આપ્યો ના ફ્લક્સ આપ્યું, કઈ ખબર પડતી નથી. તો ફોર્મ્યુલા જ છે, જ્યારે પણ તમને ફ્લક્સ અને વિદ્યુત ભારની વાત કરે ત્યારે ફોર્મ્યુલા જ લાગે. ફાઈ બરાબર, એટલે લખી નાખવાનું, જોઈ લેવાનું, મોસ્ટલી 99% લાગતું હોય Q/ε0. તો હવે તો કે વિદ્યુત ભાર આપ્યો છે 1 કુલમ, ε0 8.854 × 10⁻⁻12 ફ્લક્સ મળી જાય આરામથી. અથવા તો ફ્લક્સ આપ્યું હોય, અંદર વિદ્યુત ભાર ગોતો. લગભગ આપણી પાસે NCERT માં લગભગ 5 થી 7 એક્ઝામ્પલ આવા છે, 5 થી 7 એક્ઝામ્પલ છે કે ભાઈ તમે વિદ્યુત ભાર મેળવો, વિદ્યુત ભાર મેળવો, વિદ્યુત ભાર મેળવો. પણ આ જ ફોર્મ્યુલા જ કરવાનું તમારે કે Q ને કરતા બનાવવાનું. કોને કરતા બનાવશો? Q ને કરતા બનાવો એટલે Q બરાબર શું થાય? 5 × ε0. ચલો, હવે આમાં 3 એપ્લિકેશન બાકી રહી. થિયરીમાં આમ જોવા જઈએ ને તો 3 એપ્લિકેશન બાકી. કઈ 3 એપ્લિકેશન છે? તો કે એક તો લંબાઈ, એટલે કે આ રીતે છે, સમજો કે એક વાહક તાર છે અને એમાં ધન વિદ્યુત ભાર વિતરિત કરેલો છે આ રીતે, બરાબર છે. તો ધન વિદ્યુત ભાર જો વિતરિત કરેલો હોય, બરાબર છે, તો
શું મેળવવું છે આપણે? પહેલા તો આ સમજવા પહેલા આપણે લેમડા સમજવું પડશે. વિદ્યુત ભાર ઘનતા 3 સમજી લઈએ, પછી આ સમજીએ. ઘનતા કેવી? તો કે વિદ્યુત ભાર ઘનતા. પણ વિદ્યુત ભાર ઘનતા કેવી? તો કે ભાઈ લંબાઈને શું કીધા હતા? રેખીય. ઓકે ઓકે, રેખીય. જો મેં અલગ અલગ લખ્યું છે, કેમ ખબર છે તમને? ખબર પડે, જોજો કેમ યાદ રાખવી. એક તો ઘનતા એટલે શું થાય? તો કે ઘનતા એટલે થાય દળ ભાગ્યા કદ. સાંભળજો, દળ બેઝિક ડેફિનેશન આ છે. પણ અહીંયા આપણે વિદ્યુત ભાર લગાવીએ તો દળ કાઢીને ક્યુ લગાવવાનો. ખાલી ઘનતા તો દળ ભાગ્યા કદ, વિદ્યુત ભાર ઘનતા તો ક્યુ બાય વી. પણ એમાંય આપણે રેખીય લગાડીએ તો વી કાઢીને એલ લગાડવાનો, લંબાઈ. અને આની આ જ વસ્તુ આપણે પૃષ્ઠ માટે વાત કરતા હોઈએ તો અહીંયા ક્યુ બાય એ વાપરવાનો. અને અહીંયા કદ વાપરતા હોઈએ, કદ વિદ્યુત ભાર ઘનતા. ઓકે, તો ડાયરેક્ટ યાદ રહી જાય, રેખીય વિદ્યુત ભાર ઘનતાને લીમડા કહેવાય, એટલે લેમડા કહેવાય. આને સિગ્મા કહેવાય અને આને આપણે રો કહેશું. બરાબર છે? તો હવે આમાં ક્યુ ને કરતા બનાવો, ધારો કે તો ક્યુ બરાબર શું થાય? લેમડા એલ. અને આને શોર્ટ ફોર્મમાં લખવું, આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કર્યો હતો, કોઈ પૂછ્યો તો મને, કોસ થીટા વાળો, લેમડા બરાબર લેમડા 0. એ જ વસ્તુ છે. શોર્ટ ફોર્મમાં લખવું હોય તો ડીક્યુ બરાબર શું થાય? લેમડા ઇન્ટુ ડીએલ. પછી બંનેમાં સંકલન કરાય. આ જ વસ્તુ છે. આપણે અહીંયા ડી નથી આપ્યો, ડેલ્ટામાં આપ્યું છે કે ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. આપણી ટેક્સમાં આવું આપ્યું છે. બરાબર છે? ડિફરન્શિએશનના ડી બહુ ઓછા આપ્યા છે, કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેકમાં નહીં આવતો, ડેલ્ટા વધારે આવતા છે આપણા ટેક્સ્ટમાં, એટલે ડેલ્ટા આવે. બે વસ્તુ સેમ જ છે. ઓકે, તો ડેલ્ટા ક્યુ બરાબર લેમડા ડીએલ લખી શકાય. આ જ વસ્તુ આપણે આમાં કરીએ કે સિગ્મા બરાબર ક્યુ હોય તો ક્યુ ને કરતા બનાવો તો શું થાય? કયો? સિગ્મા ઇન્ટુ એ. બરાબર, તો અહીં લખતા જઈએ, ક્યુ બરાબર લેમડા એલ, ક્યુ બરાબર સિગ્મા એ અને ક્યુ બરાબર રો વી. બરાબર ને? ક્યુ બરાબર રો વી. આમાં પણ ડેલ્ટા ક્યુ બરાબર લખી શકાય સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એ. ચલો, મને એક બીજો પ્રશ્ન થયો. કાલે જે પ્રશ્ન મેં એમસીક્યુ સોલ્વ કર્યો હતો, બરાબર, એમસીક્યુ લેક્ચરમાં, તો આવું હતું લેમડા બરાબર લેમડા 0 કોસ થીટા. યાદ છે? પણ આમાં કોસ સ્ક્વેર કરી નાખીએ તો શું ફેર પડે? તો કે કોસ સ્ક્વેર થીટા નું સાયકલ દરમિયાન, એક પૂરી સાયકલ દરમિયાન એવરેજ 0 થયાનું. તો આનો વિદ્યુત ભાર પણ 0. વિદ્યુત ભાર મેળવવાનો પ્રશ્ન પૂછો તો લાસ્ટ ટાઈમ વિદ્યુત ભાર મળ્યો તો આપણને, કારણ કે આનું સંકલન શું થાય? કોસ થીટા નું 1/2 થાય. આપણે આખું ચેપ્ટર ભણી ગયા. જો તમને કોસ સ્ક્વેર થીટા પૂછે કે સાઇન સ્ક્વેર થીટા પૂછે, એના પ્રશ્નમાં ચેન્જીસ કરીને કહું તમને, તો આનો આન્સર 0 આવે. મળતું વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય? 0. જો સાઇન સ્ક્વેર થીટા પૂછે કે કોસ સ્ક્વેર થીટા પૂછે તો. પણ સાઇન થીટા અને કોસ થીટા હોય તો ગણતરી કરવી પડે. એ પણ ગણતરી ઈઝી છે, 1/2 થાય એનું એવરેજ. શું આન્સર આવે? બોલજો એનો આન્સર. સાઇન કોસ થીટા નો નહીં, કોસ થીટા નો આવે આન્સર. પાઈ એ. બોલો બોલો. કોસ સ્ક્વેર નું નહીં, કોસ નું. કાલે જે આપણે એમસીક્યુ કર્યો ને એની વાત કરું છું. ત્યારે યાદ રાખો, કોસ સ્ક્વેર હોય કે સાઇન સ્ક્વેર હોય, આન્સર શું મળે? 0. પણ કોસ થીટા કે સાઇન થીટામાં 0 મળે નહીં. એ હું તમને સમજાવ્યું કેમ નહીં મળે, કારણ કે 1/2 થાય. આનો આન્સર કંઈક મને યાદ નથી, પણ ડિવાઇડેડ બાય 2 સમથિંગ જેવો જ આન્સર આવે છે. બરાબર છે? ચલો, આ સમજાઈ ગયું એટલું. રેખીય વિદ્યુત ભાર ઘનતા કેમ? હા બોલો. હા, પણ હું એમસીક્યુ માં સમજાવીશ પાછું ડિટેલમાં, કારણ કે આપણે જે 3 એપ્લિકેશન લેવી છે ને અધૂરી રહી જશે. એમસીક્યુ માં તો આપણે ડિસ્કસ કરવાના જ છે પાછા આપણે. હા, કના આના એકમ? હા, તો બરાબર છે, ગુડ. એકમ શું થાય? કુલમ પ્રતિ મીટર. આનો એકમ શું થાય? કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. કુલમ પ્રતિ પારિમાણિક સૂત્ર પૂછીએ કે, તો આનું પારિમાણિક સૂત્ર શું થાય? જો આનું પારિમાણિક A1 T1 ડિવાઇડેડ બાય L1, A1 T1 ડિવાઇડેડ બાય L2, A1 T1 ડિવાઇડેડ બાય L3. રેડી? તો આવું પૂછી શકે. બરાબર છે? ઓકે, કયું? ત્રણ માર્કમાં પૂછે તો લખી જ નખાય ને, શું વાંધો છે? તમને ડિટેલમાં નથી પૂછતા, તમને આખું પ્રશ્ન પૂછાય રેખીય
પૃષ્ઠ અને કદ વિદ્યુત ભાર ઘનતા સમજાવો 3 માર્ક માટે જો પ્રશ્ન પૂછાય તો તમારે આ ત્રણેય વસ્તુ લખવી પડે. આની ત્રણેય વસ્તુ લખવી પડે, આની પણ ત્રણેય વસ્તુ લખવી પડે, તો 3 માર્ક પૂરા મળે. આપ્યું છે જો તમને તો ડિટેલમાં આપ્યું છે, મટીરિયલમાં વિદ્યુત ક્ષેત્ર પણ મેળવીને આપ્યું તમને એમાં તો. ઓકે, હાલો અહીંયા ધ્યાન આપો. હવે આપણે એપ્લિકેશનની વાત કરી લઈએ. તો એપ્લિકેશન જે છે એ અહીંયા પહેલા આપણે બિંદુવત વિદ્યુત ભાર ભણ્યા. કેવું ભણ્યા? બિંદુવત વિદ્યુત ભાર એટલે એક સિંગલ વિદ્યુત ભાર હોય. પછી બે વિદ્યુત ભાર ભણ્યા, તો બે વિદ્યુત ભારને ડાયપોલ કહેવાય. અને બે કરતા અસંખ્ય વિદ્યુત ભાર હોય એને વિતરણ કહેવાય. બરાબર છે, વિદ્યુત ભારનું વિતરણ. તો વિદ્યુત ભારનું વિતરણ જે છે 3 પ્રકારનું ભણી ગયા આપણે. વિદ્યુત ભારનું વિતરણ કેટલા પ્રકારનું? 3 પ્રકારનું. પહેલું કયું હતું? લેમ્ડા. બીજું સિગ્મા અને રૂ. લેમ્ડા બરાબર શું હતું? ક્યુ બાય એ, ક્યુ અરે એલ. એક સ્ટેપ આગળ વાળી દઈએ આપણે, ક્યુ બાય વી. બરોબર, એક સ્ટેપ આમ કહેવાય ને કે આમ સ્પીડ લખતા હોય ને એક સ્ટેપ આગળ થઈ ગયું. ઓકે, હાલો આવું કરા પૂછ્યું છે, દોરવાનું જોતું પાછું. હાલો, કોઈ એક તાર પર ધન વિદ્યુત ભાર રહેલો વિતરણ કરેલો છે અથવા તો વિતરિત કરેલો છે. આને આપણે સંપૂર્ણપણે ઢાંકી દેવો છે. તો એના માટે આપણે એક પૃષ્ઠ વિચારવું પડે જે નળાકાર સ્વરૂપ હોય. તો આપણે નળાકાર સ્વરૂપ લીધો, જોઈ લ્યો કેવું સ્વરૂપ લીધું? નળાકાર. હવે તમને નળાકાર સ્વરૂપ શા માટે લીધું એ સમજી લઈએ. આળસ નહીં કરવાની, આના પરથી શીખવા મળે તમને. અહીંથી આર અંતરે પી બિંદુ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. આના કારણે પી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. એટલે ગમે એમ નળાકાર નહીં દોરી નાખવાનો, આ આર ત્રિજ્યા નળાકાર દોરવાનો. બરાબર છે? નહીતર હું અહીંયા પી બિંદુ લઈ શકું એમ હતું, પણ તમને એકચ્યુઅલ શું ફાઇન્ડ કરવાનું છે કે ભાઈ વિદ્યુત ભાર ધારિત તારથી આર અંતરે રહેલા બિંદુ પી પર મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. આવો જ પ્રશ્ન પૂછાય. બરાબર છે? એ તમને ફોર્મ્યુલા યાદ રહેશે, લેમ્ડા ડિવાઇડેડ બાય 2 પાઈ એપ્સિલોન 0 આર. અને કે માં લખવું હોય તો 2 કે લેમ્ડા ડિવાઇડેડ બાય આર. આ બંને ફોર્મ્યુલા યાદ જ છે આપણે, એ જ તારવવાનું છે. સમજમાં આવ્યું કે નહીં? ઓકે, હવે તો કે ટોટલ સપાટી કેટલી? તો કે 3. એક ઉપર ઢાંકણું, નીચેનું ઢાંકણું અને એક ફરતું. તો ઉપર ઢાંકણું જે છે એનો વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય? વિદ્યુત ક્ષેત્ર તો આડા જ છે. જો વિદ્યુત ક્ષેત્ર આ રીતે હોરિઝોન્ટલ જતા હશે, તો એરિયા ઉપર જાય, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જાય, તો ખૂણો કેટલો બન્યો? 90. તો આમાંથી નીકળતું ફ્લક્સ શું થાય? 0. સેમ ટુ સેમ એરિયા હંમેશા સપાટીને લંબ હોય. વિદ્યુત ક્ષેત્ર આ રીતે જાય છે, આ બાજુ લઈ શકાય, એવું જરૂરી નથી. થીટા બરાબર 90. તો ફ્લક્સ શું થઈ જાય? એ ખબર છે ને, ફ્લક્સ શૂન્ય શેમ થાય? ફ્લક્સ નો ફોર્મ્યુલા શું થાય? E a cos થીટા અને E a cos 90 શું થાય? તો cos 90 0. એટલા માટે 0 થાય છે. બરાબર? આગળ જોઈએ. હવે આ પી બિંદુ ઉપર આપણે જોઈએ છે. કયા પી બિંદુ પર? આ પી બિંદુ પર. તો હવે આપણી પાસે ફ્લક્સ નો ફોર્મ્યુલા એક જ છે, અથવા આમ લખવું પડે φ1 + φ2 + φ3. આ 1 હોય, આ 2 હોય, અને અહીંથી નીકળતું ફ્લક્સ જે છે, ધારો કે આ એરિયા આ બાજુ જાય છે, બરાબર, ds લઈ લઈએ. શું લઈ લઈએ? ds. અને વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ. બંને વચ્ચેનો ખૂણો ખબર જ છે, કેટલો છે? 0 ડિગ્રી છે. ઓકે, તો φ1 0, φ2 0, φ3 બરાબર શું લખવાનું? તો કે ભાઈ E × ΔS. તો અહીંયા લખવાનું કે બાજુમાં થીટા બરાબર શું છે? 0. તો શું થાય? તો કે E × ΔS થશે φ બરાબર.
ફાઈ બરાબર શું થશે E ઇન્ટુ ડેલ્ટા એસ. તો પછી ઘણા લોકો પછી ને અહીંથી આમ એટલા ફોર્મમાં આવી જાય ને એટલે અહીંથી ગાઉસ સાબિત કરી નાખે. એ કે એકનો એક જ છે, હમણાં ગાઉસ સાબિત કરી નાખે, ફ્લક્સ જ મળે. આપણે ફ્લક્સ નથી જોઈતું, આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈતું. મેં તમારા ટેસ્ટ પેપર જોયા છે, ક્યારેક ક્યારેક આમાંથી આમ જ સાબિત થાય કે હા હવે આવી ગયું, કે હવે આવડી ગયું. કે એટલે મોસ્ટલી શું કરે ખબર, સીધું KQ/R², 4πR², સીધું જ આપણે મળી જાય, ડાયરેક્ટ ગાઉસ જ મળે. બરાબર. પણ અહીંયા તમારે વિચારવાનું છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. શું જોઈએ છે? તો વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવવાનું છે તમારે. કોને કરતા બનાવો છે? વિદ્યુત ક્ષેત્ર. તો ફ્લક્સ બરાબર શું લખવું ત્યાં તો હોય? યસ, ફ્લક્સ બરાબર લખવાનું છે, અથવા તો અહીંયા લખીએ Q/ε0. એટલે આ જે છે ને અહીંથી કહેવાય ને કહાની મેં ટ્વિસ્ટ, એવું કહી શકાય કે આ કહાની અહીંથી ધ્યાન રાખવાનું છે. અહીંયા સુધી તો બધું રેડી ચાલતું હતું, પછી અહીંથી છે ને ગાય ખાઈ જાય, શું કરવાનું માં. ઘણા પણ તમે જોયું હશે કે જો લખતા હોય ત્યારે ખબર હોય કે અહીંથી પછી ભૂલાઈ જાય. ઈ ને વર્તાવવાનો નથી, ઈ મેળવવો છે. ડેલ્ટા એસ, હવે નળાકાર હોય તો નળાકારનો આ એરિયા કેટલો થાય? 2πRL. આ લંબાઈ L હોય ધારો કે, તો લખવાનું 2πRL. ઓકે. હવે જો Q બરાબર શું છે? તો λL/ε0. પછી તમે અહીંથી ખાલી સમજમાં આવી જાય ને કે કોની વેલ્યુ મૂકવાની છે, ફ્લક્સની વેલ્યુ મૂકવાની છે, તો પ્રોબ્લેમ થશે. હાલ હું આવું જા, એને છે ને આપણે ઓફિસમાં બેસાડ, LL કેન્સલ. તો વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવો, શું થાય? λ/2πε0 આવી ગયા. હવે 2 વડે ગુણાકાર કરો અને 2 વડે ભાગાકાર કરો, તો 2 ગુણાકાર કર્યો ઉપર, 2 2 4 4πε0 r, 1/4 4πε0 શું કહેવાય? કે. એટલે 2 k λ/r.